નમસ્કાર વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સની અંદર સરસ મજાના ટોપિકની અંદર આપણે વાત કરીએ બરાબર 11 સાયન્સ ફિઝિક્સ બરાબર મોટાભાગની થિયરી ભણી ચૂક્યા છીએ હવે સાર્થક અંગોને ભણીએ સાર્થક અંગો કોને કહેવાય બહુ સરસ થિયરી છે આમે આવડે સાર્થક અંગો કોને કહેવાય બરાબર એ તમે એકદમ ઇઝીલીથી એમને શો આઉટ કરી શકો સાર્થક અંગો કોને કહેવાય સાર્થક સંખ્યા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો બહુ ઇઝીથી તમે એને નોંધી શકો છો તો પહેલી વસ્તુ તમે અગાઉ એક માપન જોયું ત્રુટી જોઈએ દરેક માપનમાં ત્રુટી હોય બરાબર માપનને એવી રીતે દર્શાવવું જોઈએ કે જેથી માપનની સચોટતા સ્પષ્ટ થાય બરાબર સામાન્ય રીતે માપન સંખ્યા છે ચોકસાઈ એટલે કે વિશ્વ એટલે કે મતલબ ખાતરીપૂર્વક હોવી જોઈએ પ્રથમ અચોકસાઈનો અંક સમાવેશ થશે બરાબર એટલે બહુ સીધી સાદી વ્યાખ્યા જો એને આપવાની વાત કરવામાં જઈએ સાર્થક સંખ્યા કોને કહેવાય તો તમે એને આરામથી સાર્થક સંખ્યાની વ્યાખ્યા આપી શકો દાખલા કે હું તમને એક્ઝામ્પલ આપું બરાબર એક એક્ઝામ્પલ આપું છું કે માની લો કે તમારી પાસે 1.38 છે તો આમાં આ પહેલાં બે અંક હોય ને ફિક્સ હોય કે ભાઈ એમાં એ 100% પણ પાછળનો અંક 7 પણ આવી શકતો હોય 6 પણ આવી શકતો હોય પાછળ કંઈ ને કંઈ બીજા આંકડા પણ લાગતા હોય એટલે શું થયું ચોકસાઈપૂર્વક અને અચોકસાઈવાળું મિક્સ કામકાજ આને સાર્થક સંખ્યા કહેવાય એટલે અહીંયા જુઓ ચોખ્ખું કીધું આ વ્યાખ્યા પ્રમાણે ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યા માનો કે 1.38 એ આપણી સંખ્યા હતી એક ચોકસાઈપૂર્વકનો અંક ઉપરાંત પ્રથમ અચોકસાઈ છતાં પણ અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી હોય આ સંખ્યાને કેવું કહેવાય સાર્થક સંખ્યા સાર્થક સંખ્યાના અંકોને બીજો મુદ્દો સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંક કહેવાય શું કહેવાય કોઈપણ સાર્થક સંખ્યામાં છેલ્લે એટલે કે જમણી તરફ રહેલા આવતા અંકો અનિશ્ચિત હોય છે આ જે અંક છેલ્લું હોય જમણી તરફ એ કેવા હશે અનિશ્ચિત ફિક્સ ના હોઈ શકે બરાબર આ વાત ધ્યાન રાખો કોઈ પણ સાર્થક સંખ્યાને છેલ્લે આવતા સાર્થક અંકો અનિશ્ચિત હોય છેલ્લે કોઈ પણ આવે એ કેવા હોય અનિશ્ચિત સાર્થક સંખ્યાની ઉપયોગિતા એ છે કે તેના બિનજરૂરી મોટી ગણતરીમાંથી મહેનત ટળે છે એક આ મેન ફાયદો એનો શું છે તો કે તમે એને ગણતરીમાંથી મહેનત ઓછી કરી ઉદાહરણ તરીકે તમને કીધું કે એક સાદા લોલકનો આવર્તકાળ તમે જાણો છો ને કે લોલક જે આ રીતે આમ ગતિ કરતું હોય બરાબર 101.62 સેકન્ડ છે તો એમાં 1 અને 6 એ ચોકસાઈવાળા અંકો છે જ્યારે 2 પાછળનો અંક બદલાઈ શકે એટલે એ અચોકસાઈવાળો કહેવાય બરાબર આને સાર્થક અંકો અને સાર્થક સંખ્યા કહેવાય એટલે ઢગલા બધા એક્ઝામ્પલ છે તમારી પાસે બધા લખવા જરૂરી નથી તમને અનુકૂળ આવતા હોય એવા તમે લખી શકો પદાર્થની લંબાઈનું માપન 287.5 સેન્ટીમીટર છે તો એની અંદર 2, 8 અને 7 ચોકસાઈવાળા અંકો છે કેવા છે ભાઈ ચોકસાઈવાળા અંકો છે બરાબર ક્લિયર વાત થઈ એમાં 5 કેવો છે અચોકસાઈવાળો અંક ક્લિયર થઈ ગયું હવે ઘણા બધા ઉદાહરણ આપી શકો છો જેમ કે એક લંબાઈની અંદર વાત કરીએ આપણે એક લંબાઈનું માપન અહીંયા જુઓ કેટલું આપ્યું છે 2.308 તો જુદા જુદા એકમોને લંબાઈનું માપ તમે એકમો બદલો મીટરમાં લઈ જાઓ સેન્ટીમીટરમાંથી એમએમમાં લઈ જાઓ બરાબર માઇક્રોમાં લઈ જાઓ તમને ખબર છે જમણી અને ડાબી બાજુની સંખ્યા વધઘટ થતી હોય તો સાર્થક અંકોની સંખ્યા એટલે શું તો કે આ આંકડાની અંદર કેટલા આંકડા છે તો તમે જોઈ શકો છો કેટલા આંકડા દેખાય છે તમને તો એક તો 2 દેખાય છે 3 દેખાય 0 અને 8 એટલે 4 સાર્થક અંકો છે કેટલા છે 4 સાર્થક અંકો છે એ સંખ્યા બની હોય એને કહેવાય બરાબર આ એક ખાસ નોંધ તમારે રાખવી જોઈએ બસ આમાં વ્યાખ્યા છે બીજું કંઈ છે નહીં એ ધ્યાન રાખી લેવું
હવે આગળ નિયમો મોસ્ટ ટાઈમ બી આ આપણે ખાસ જોવાના હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. સવાલ છે સાર્થક અંકો ના નિયમ નક્કી કરો અને નિયમના ઉદાહરણ આપો. એમાં પહેલો નિયમ છે, ઇઝીલી તમે કહી શકો છો પહેલો નિયમ કે બધા જ શૂન્યતર અંકો સાર્થક સંખ્યા છે. એટલે મતલબ શૂન્ય સિવાયની તમામ સંખ્યા 1 2 3 બધી શું કહેવાય સાર્થક અંકો કહેવાય. બીજો મુદ્દો, દશાંશ પૂર્ણાંક સંખ્યા અને દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય પણ તેવી સંખ્યામાં બધા જ શૂન્યતર અંકો સાર્થક સંખ્યા કહેવાય. દાખલા તરીકે અહીંયા જો એક તમને કિંમત આપવામાં આવી છે, વચ્ચે 0 આવે છે 3, તો એ બધા સાર્થક સંખ્યા છે. આ જો તો 1 2 0 0 આ 3 એટલે એમ કરીને કેટલા ટોટલ 6 સાર્થક સંખ્યા થઈ. 1 2 3 4 5 6 એટલે 6 સાર્થક સંખ્યાઓ છે, બરાબર. ત્રીજો પોઈન્ટ, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક ગણાય નહીં, છેલ્લે આવતા હોય. જેમ કે આની આ સંખ્યા જો આમ લખી હોત ને મેં આમ, તો 3 3 0 નીકળી જાત, બરાબર. છેલ્લે આવતા હોય સાર્થક અંકો ગણાશે નહીં. સમજાય છે? 3 મુદ્દા લીધા આપણે. પહેલો મુદ્દો શૂન્યતર અંકો, બરાબર. બીજી વસ્તુ, દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને એવો પણ શૂન્યતર અંકો કહેવાય. બીજું, અંતિમ શૂન્ય સાર્થક અંક ગણાતા નથી. ઉદાહરણ પણ આપણે આપ્યું છે કે આમાં અહીંયા જે 0 છે એ નીકળી જાય. જો આ 3 3 0 નીકળી ગયા, આ 2 0 નીકળી, મતલબ એક ને એક વસ્તુ મારીને 1 મીટર છે એને 100 મીટર કહું કે તારની લંબાઈ વધી ન જાય, બરાબર. બીજી વસ્તુ, એક કરતાં નાની સંખ્યા, બરાબર, જેમાં દશાંશ ચિહ્નની જમણી તરફ પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના સાર્થક અંકો હોતા નથી. ઉદાહરણ તરીકે સમજીએ, આમ કંઈ ખબર પડે નહીં. દાખલા તરીકે તમારી પાસે કોઈ કિંમત જે અહીંયા રકમમાં આપી છે એ પ્રમાણે આપણે જો લઈએ તો આ જ રકમ લઈ લઈએ, ચાલો ને, 0.0023. તો આ જે છે આ જમણી અને ડાબી બાજુના અંકો ગણાશે નહીં. તો કેટલા થયા? 4 જ થયા. તો અહીં કેટલા આવશે? 2 3 0 અને 8 એમ 4 સાર્થક અંકોની સંખ્યા છે. મતલબ પોઈન્ટની પહેલાં અને પોઈન્ટ પછી તરત આવતા શૂન્યની સંખ્યા નહીં. હા, સંખ્યા વચ્ચે 0 હોય તો જ ગણો, બરાબર. આ બધા એમના ઉદાહરણો છે, બરાબર. એક એક્ઝામ્પલ આપતું જવાનું, તમારી રીતે તમારું કોઈ પણ એક્ઝામ્પલ તૈયાર કરવું, અને મોસ્ટ ટાઈમ બી સવાલ છે, વારંવાર પૂછાતો સવાલ. બીજી એક વસ્તુ વાત કરીએ, દશાંશ ચિહ્નની સંખ્યામાં અંતિમ શૂન્ય અંક પછીના બધા શૂન્ય અંકો સાર્થક અંક ગણે. જો એ એક કરતાં નાની સંખ્યા હોય, એક કરતાં કેવી હોય સંખ્યા નાની, તમે અહીંયા જુઓ, બરાબર. પોઈન્ટ પછી જુઓ, કોઈ સંખ્યા પછી 0 આવતો ગણવાનું, બરાબર. સમજાય છે વાત? દશાંશ ચિહ્નની સંખ્યામાં અંતિમ શૂન્યાંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો કહેવાય. નો સમજ પડી હોય 1 મિનિટ અહીંયા ધ્યાન આપે. 0.06900. તો આ જો પોઈન્ટ પછી કોણ આવી ગયું? 0. પણ આ નહીં ગણાય, પણ 6 9 અને પછી 2 જો 2 0 છે તો એ ગણાશે. એટલે ટોટલ 4 સાર્થક સંખ્યાની સંખ્યા કેટલી થઈ? 4 થઈ, બરાબર. સાર્થક અંકો ગણે 6 9 0 0, બરાબર. આ રીતે આપણું કામ કરતા હોઈએ છીએ. પછી બીજો પોઈન્ટ છે આપણી પાસે, માપનમાં અંતિમ શૂન્ય અંકો આપેલા હોય અને ઉદ્દેશ્યને માપનની સચોટતા દર્શાવવાને હોય, તેથી કહી શકાય કે શૂન્યાંકો પણ સાર્થક સંખ્યા છેલ્લે હોય એટલે કહી શકાય, બરાબર. જેમ કે કિલોમીટર છે, અહીંયા જો આ મીટરમાં છે, આ એમએમમાં છે, કિલોમીટરમાં, આ તો સાર્થક અંકો ગણી શકાય, એટલા માટે આપણે એને ગણ્યા છે, બરાબર. આગળ
ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, બધા કંઈ લેવાની જરૂર નથી, પણ છતાં પણ આપણે હવે ઉપાડ્યા છે તો ઉપાડી લઈએ. બરાબર. બીજો એક નાનકડો એવામાં પ્રશ્ન આપ્યો છે, દશા ચિહ્ન પછીના તરત શૂન્યાંકો સાર્થક અંકો ન ગણવાનો નિયમ અહીં રહે છે. એટલે કે માત્ર સંખ્યા એકમ બદલાવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. પાછળનો એકમ બદલાવ એક મીટર હોય અને 100 સેન્ટીમીટર કરવું, સાર્થક સંખ્યા કેટલી રહે? 1. એટલે એનો મતલબ એકમ બદલવાથી બદલી શકાય નહીં. બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા થોડા ઘણા બધા એક્ઝામ્પલો આપ્યા છે, પણ આપણે જ્યારે નિયમ પૂછીએ ત્યારે સાદા ને સિમ્પલ જ લખી નાખવાના. બરાબર. ઉપરના 5 નિયમો ઇનફ છે. તો પહેલાની અંદર 4 નિયમો હતા, એટલે અહીંયા તમે જોઈ શકો છો. આ તમારો પહેલો રૂલ્સ અહીંયા હતો. બરાબર. બીજો રૂલ્સ અહીંયા બન્યો. ત્રીજો રૂલ્સ જે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ. બરાબર. શું છે? તો કે સાર્થક અંકોની માટે શ્રેષ્ઠ ઉપાય છે કે માપનની સંખ્યા વૈજ્ઞાનિક સંકેત 10 ની ઘાત સ્વરૂપમાં, બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, દર્શાવી શકાય. ક્લિયર? તો માનો કે છેલ્લી ઘાત આવે, અહીંયા કોઈ એક સંખ્યા આપી છે a × 10b, તો એનો મતલબ 1 થી 10 ની વચ્ચેની સંખ્યા a વડે બતાવો, અને 10 ના ઘાત ધન હોય એને, અથવા ઘાત ઋણ હોય એને b વડે બતાવીએ. ઉદાહરણ તરીકે આ જે રકમ છે આ કિલોમાં દર્શાવેલી છે, જો પોઈન્ટ અહીંયા છે, છતાં પણ આપણે એને કેવી લીધી? પોઈન્ટ આગળ લીધો, એટલે 2 ઘાત વધી ગઈ, તો આ ઘાત છે એ સાર્થક સંખ્યા ગણાય નહીં. બરાબર. એને ગણવામાં આવતી નથી. સાર્થક સંખ્યાની સંખ્યા કેટલી થશે? તો એના માટેના નિયમો છે, જો દશાંશ ચિહ્ન વગર 1 કરતાં મોટી સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક સંખ્યા નથી. જો ફરીથી વાત ધ્યાન આપવા જેવી મુદ્દો છે. પહેલો, દશાંશ ચિહ્ન વગરની અને 1 થી મોટી સંખ્યામાં અંતિમ શૂન્યાંક સાર્થક અંકો નથી. બીજો મુદ્દો, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. બરાબર. 1 થી નાની સંખ્યામાં અને દશાંશ ચિહ્નની ડાબી બાજુ આવેલા શૂન્યાંકો સાર્થક અંક નથી, પરંતુ આવી સંખ્યામાં અનંતમાં શૂન્યાંકો સાર્થક અંક ગણી શકાય. આ માત્ર વાંચવા જેવા મુદ્દા છે. સરસ સરસ. બરાબર. બીજો એક મુદ્દો આપણે હવે લઈએ, ચોથો. એકથી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી બાજુએ શૂન્યાંકો સાર્થક અંકો નથી, પરંતુ સંખ્યાના અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો હોય, જે આપણે જાણીએ છીએ. બરાબર. પાંચમો મુદ્દો, ગુણાકારની ક્રિયામાં માપનનું મૂલ્ય દર્શાવતી સંખ્યા ન હોય તો ચોક્કસ સંખ્યા હોય તો તેવી ચોક્કસ સંખ્યાને સાર્થક અંક અનંત હોય. કોઈ પણ સૂત્ર હોય, જેમ દાખલા કે કોઈ સૂત્ર છે 2πr, કહેવાનો મતલબ આ 2 કહેવાય, એના સાર્થક અંકો કેવા હોય તો કે 2 પોઈન્ટ પછી 0 0 0 0 0 0 આમાં આવ્યા કરે, એટલે સાર્થક અનંત કહેવાય. કેવા કહેવાય? સાર્થક સંખ્યાની સંખ્યા અનંત. કોઈનું સૂત્ર હોય એમાં પણ આવી રીતે હોઈ શકે. બરાબર. આગળ રાઉન્ડ ઓફના નિયમો લઈએ આપણે. એમાં આપણે એક ભાગાકાર રીત રહી ગઈ. બરાબર. ભાગાકારની રીત. ભાગાકારની ક્રિયામાં જો ભાજ્ય માપનની સંખ્યા ન હોય તો ચોક્કસ સંખ્યા હોય, તો પણ તેના અનંત સાર્થક અંકો ઉપર મુજબ લેવા, જેમ કે અહીંયા સૂત્રમાં કીધું છે. ભાગાકારની સંખ્યા તો એને આવી રીતે પોઈન્ટમાં જ લેવાના રહેશે. બરાબર. પાછળ પોઈન્ટ હોય જ, જેમ કે કહેવાનો મતલબ 1/2 GT². બરાબર. તો 1/2 છે GT², એની જે વાત કરીએ છીએ એ આ ટાઈપનું રહેશે. આગળ એને અનંત જ દેવાના તમારે. બીજું, આશરે પડતું મૂલ્ય શાના માટે લેવું પડે છે અને તેના નિયમોનો વિચાર કરો. બરાબર. તો આ જે આશરે પડતું મૂલ્ય છે તેના નિયમો લખો, પરિણામે તેને રાઉન્ડ ઓફ કરવાના નિયમો જણાવો.
બહુ ઇઝી નિયમો છે, ફટાફટ આપણે આવડતા જ પણ હોય છે, બરાબર. એટલે આપણે સીધા પોઈન્ટ વાઇઝ જઈએ. પહેલો પોઈન્ટ, આની શા માટે જરૂર પડે છે? ભૌતિક રાશિના માપનના મૂલ્ય સંનિષ્ઠ મૂલ્ય સાથે ગણતરી કરી પરિણામી મૂળ મૂલ્યના માપનની અનિશ્ચિતતા દર્શાવતી હોય છે. માપેલું મૂલ્ય આધારિત પરિણામ મૂળ માપેલા મૂલ્યના અને વધારે ચોકસાઈવાળા હોવા જોઈએ નહીં. તો અંતિમ પરિણામ સાર્થક અંકો વધુ સાર્થક અંકો જેવા હોવા જોઈએ નહીં. બધી છોડીએ વાત, આ બધા નિયમો. એમાં પહેલો જ નિયમ છે, આપેલી સાર્થક સંખ્યામાંથી, જો ચોખ્ખું કહું છું, સાર્થક સંખ્યામાંથી આપણે સાર્થક સંખ્યામાંથી વાત કરીએ છીએ. શું વાત કરી મેં? તો કે ભાઈ આપેલી સાર્થક સંખ્યા, જે અંકને કાઢી નાખવાનો છે તે અંક 5 કરતાં નાનો હોય, આ તો નાના ધોરણમાં પણ ભણી ગયા છીએ, તો 13 અને તેના પછી એટલે કે ત્યાર પછી આવતા અંકને સીધો કાઢી નાખો અથવા તે પૂર્વ અંકમાં ફેરફાર કરવો જોઈએ, બરાબર. બહુ નિયમ કમ્પ્લીટ છે. આપણી પાસે દાખલા કે વિચાર કરીએ, ઉદાહરણ તરીકે તમને એક રકમ આપવામાં આવી છે, સંખ્યા 2 અને 3 અંક સુધી તમને કહી જ દેવામાં આવ્યું છે કે 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરો. આ જે છે 3 અંક, તો મારી પાસે સંખ્યા કેટલી છે? તો કે 2.753. 3 અંક એટલે 3 અંક અહીંયાથી રહેશે, એટલે કે આપણે અહીંથી 5 પછી, તો 5 કરતાં નાના છે, તો એનો મતલબ અંક કાઢી નાખવાનો, પણ કોઈ પણ ફેરફાર કરવાનો નહીં. એટલે આપણે શું લખ્યું અહીંયા જવાબ તરીકે? જો 2.75. સીધી વાત થઈ ગઈ. આ કોના માટે નિયમ હતો? 5 કરતાં નાનો, બરાબર. હવે વાત કરીએ 5 કરતાં મોટો અંક હોય, જો એમની પાછળ 5 કરતાં મોટો અંક હોય, દાખલા કે એ જ રકમ લઈએ અને એની પાછળ કંઈક ને કંઈક મૂકીએ, દાખલા કે 2.7, તો 7 5 કરતાં મોટા છે, એનો જવાબ શું આવશે? 2.76. બીજું ઉદાહરણ લઈએ, 5.867. તો આ અંક જો 7 મોટો એક આગળ ઉમેરા જશે, એટલે તમારો જવાબ શું બનશે? આ રકમની અંદર કિંમત ઉમેરો અને 5 કરતાં 7 મોટા કહેવાય છેલ્લા છે, એટલે એનો રાઉન્ડ ઓફ કરો એટલે આગળમાં એક ઉમેરાઈ જશે, એટલે અહીંયા એક ઉમેરવાથી કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. દેખાય છે? ઓકે. તો આને રાઉન્ડ ઓફ કર્યું કે 2 અંક સુધી હજી કરવાનું કહો તો 8 કરતાં 7 મોટા છે, બરાબર. 8 કરતાં 7 કેવા છે? મોટા. હજી રાઉન્ડ ઓફ કરવાનું કહું તો તમે જવાબ જુઓ. ક્લિયર? હવે માનો કે સાર્થક સંખ્યામાં જે અંકને કાઢી નાખવો છે એ અંક 5 જ હોય, એક્ઝેક્ટલી 5 કરતાં મોટોય નથી, નાનોય નથી, તો જે અંકને કાઢી નાખવો હોય તે અંક 5 જ હોય, તો એની આગળની સંખ્યા જોવાનું, બરાબર. અંક પહેલાં પૂર્વ જો એકી સંખ્યા હોય, અંક એકી હોય તો 1 ઉમેરવાનું. એકી કોણ આવે? તો કે 1 3, બરાબર. અને જો બેકી સંખ્યા હોય તો અંકને કાંઈ કરવાનું નહીં. દાખલા કે ઉદાહરણ તરીકે તમને રકમ આપવામાં આવી છે 2.745, તો 5 એક્ઝેક્ટ છે, 3 અંકમાં રાઉન્ડ ઓફ કરવાનું હતું, તો આગળનો અંક 4 બેકી છે, તો કાંઈ કરવાનું નહીં, ડાયરેક્ટ હું લખી દેવાનું 2.74. પણ જો એ અંક 2.735 હોય એટલે એને આગળ 3 આવ્યા, 5ની આગળ 3 દેખાય છે, તો રાઉન્ડ ઓફ કરો એટલે શું થાય? 1 આગળ ઉમેરવાનું, એટલે કેટલા થશે? 2.74, બરાબર. આ સાર્થક અંકોના નિયમો છે, આ આવડવા જોઈએ. સાર્થક અંકોના લીધે બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત અથવા તો આ વિધાનની સાર્થકતા સમજાવો. આવું જો આપણે કહે તો આરામથી સમજાવી શકો તમે. ઉદાહરણ તરીકે આપણે એક ભાગાકારનું કીધું છે. કોઈ પણ ભૌતિક રાશિના માપમાં ગાણિતિક પ્રક્રિયા સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ તો એના પરિણામમાં વધુ સાર્થક અંકો હોવાની શક્યતા હોય છે. તો તમે જાણો છો કે સાર્થક સંખ્યા જેમ સાર્થક અંકોની સંખ્યા વધુ તેમ ચોકસાઈ પણ વધુ. જેટલી સાર્થક સંખ્યા વધુ એટલી ચોકસાઈ વધારે. શું વધારે થશે?
ચોકસાઈ વધારે. મહત્વનો મુદ્દો છે. તેનો અર્થ એ થાય કે તેના પરિણામી ચોકસાઈ અને મૂળ માપનની ચોકસાઈ કરતાં ઘણી વધારે છે, જે હોઈ શકે કે નહીં એ ચેક કરવાનું છે. તો માની લો મારી પાસે ધારો કે એક દળ છે જેનું વજન 4.237 ગ્રામ છે અને કદ 2.52 સેન્ટીમીટર ક્યુબ છે. જેનો ભાગાકાર કરો તો અહીંયા જો કેટલા વાહે કેટલા અંકો આવ્યા, હું આનો ભાગાકાર કરું ખાલી એટલું લખી શકું 1.6 આવી રીતે લખું, બરાબર. 1.6 પણ લખી શકું અથવા 1.68 પછી પાછળ આવી રીતે જેટલા હું સંખ્યા વધારું છું. જો પાછળના ડિજિટ જેટલા ચોકસાઈ, જેમ તમને ખબર છે પાઈની કિંમત કેટલી છે 3.14, હકીકતમાં 3.14 નથી, 22 ને 7 વડે ભાગો તો તમને આવશે 3.14, 41, 42, 85, પછી નથી આવડતું, બરાબર. તો આ રીતે પાછળ સચોટતા વધારે, મતલબ કે અંકોની સંખ્યા વધે એટલે ચોકસાઈ વધે છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે સાર્થક અંકોના લીધે બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે, બરાબર. આગળ બીજા એક સરવાળા બાદબાકીના નિયમો છે જે લગભગ બધાને આવડતા જ હોય છે. સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ? કોને સરવાળા બાદબાકી નથી આવડતા ભાઈ? જેવી રીતે કોઈ માપ લેતા હોય, કોઈનું માપ આવે એ પ્રમાણે કામ કરો. ને પહેલો જ મુદ્દો છે સાર્થક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા હોય તો સરવાળા બાદબાકી અથવા સામાન્ય સરવાળા બાદબાકીની જેમ થાય, મતલબ 25 + 2 27 એમ ડાયરી પોઈન્ટવાળી નથી, પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા જો બે એક વસ્તુ આપી છે, એક પહેલી વસ્તુ 25 ગ્રામ છે અને બીજી છે 2 ગ્રામ, બેનો સરવાળો કેટલો થઈ ગયો 27, બાદબાકી હોય તો પણ સેમ, સમજાય છે. a + b કરો કે a - b કરો પણ સાદી રીતે કરી શકો. એવી રીતે તમને એમ લાગે કે એમ નથી કરવું તો ઊભા સરવાળા કરવા હોય તો ઊભા થાય, બરાબર, પણ કિંમત મૂકવી પડે. સમજો છો આખી વાત? ઓકે. આગળ બીજો પોઈન્ટ, આપેલી સાર્થક સંખ્યામાં જે સંખ્યા દશાચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકોના સરવાળાથી બાદબાકીથી મળતા પરિણામને દશાચિહ્ન પછી હોવા જોઈએ. નહીં સમજાય ને આમાં? મતલબ તમે જેટલું તમારી પાસે કોઈ રકમ છે, રકમ જુઓ, રકમની અંદર લઘુત્તમ સાર્થક અંકો કોની પાસે છે? સાર્થક અંકો એટલે કે એ જે આંકડો બન્યો છે કેટલી સંખ્યાથી બનેલો છે, બરાબર. તમારી પાસે માની લો કે ધારો કે 3 રકમ છે, એટલી તો ખબર પડે ને, 3 રકમ છે 436.32 ગ્રામ. કેટલા સાર્થક અંકોની સંખ્યા થઈ? તો કે ભાઈ 5 સંખ્યા થઈ. કેમ? 4, 3, 6, 3, 2. ઓકે. પછી બીજું પરિણામ જુઓ, એની જ વસ્તુ કોઈ બીજો માપે છે તો 227.2 ગ્રામ. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? 4. બીજી આગળ 0.301, તમે પોઈન્ટનો નિયમ જાણો છો, પોઈન્ટ કરતાં આગળ 0 એટલે નહીં ગણવાનું, એટલે આમાં 3 સંખ્યા થઈ. તો આમાં લઘુત્તમ સાર્થક અંકો કોણ થયા? બોલો બોલો બોલો. લઘુત્તમ સાર્થક સંખ્યા એલા ભાઈ સાર્થક અંકો તો 3 થયા. તો તમારો છેલ્લો આન્સર જે આવે ને પણ 3 આવવો જોઈએ. એટલે ઘણીવાર આ દાખલામાં તમને કન્ફ્યુઝન કરશે, પછી કહેતા નહીં કે જવાબ બદલાઈ ગયો, સાહેબ ખોટા છે એમ. આપેલી સંખ્યા પૈકીમાં 227.2 ગ્રામ દશાચિહ્ન પછી એક અંક છે, તેથી પણ દશાચિહ્ન પછી એક અંક હોવો જોઈએ. ક્લિયર? એટલે આ જે જવાબ આવ્યો છે તમારો, દેખાય છે? ત્રણેયનો સરવાળો કરીએ તો 663.821. તો તમને મેં કીધું હતું 3 સાર્થક સંખ્યા પોઈન્ટ પછી હોવો જોઈએ. એટલે એ રીતે ફેરવાનું, ચેન્જીસ કરવાનો પ્રયત્ન કરો. રાઉન્ડ ઓફ કરવું પડે તો રાઉન્ડ ઓફ કરશો એટલે તમને આન્સર મળશે. તો કે અહીંથી ભાગ પાડવા પડે. 4 સાર્થક સંખ્યા રહેવા જોઈએ. 8 પછી 2 છે, 8 દેખાય છે કે નહીં? તો 5 કરતાં નાની સંખ્યા કહેવાય, એટલે આગળમાં કોઈ ઉમેરશું નહીં, એટલે કેટલું થશે? 663.8 ગ્રામ, જેને આપણે શું કહીએ છીએ? રાઉન્ડ ઓફ, બરાબર. 2 નિયમ છે, 5 કરતાં વધુ, 5 કરતાં ઓછું. અને એક ત્રીજો નિયમ, 5 હોય તો એકી સંખ્યા આગળ હોય તો 1 ઉમેરવાનું, બેકી સંખ્યા હોય તો કાંઈ નહીં, 2 તાળી પડી ખગેરીને હાલતા, બરાબર ને? ઓકે. બાદબાકીઓના નિયમમાં પણ એવું છે, તફાવત કરતા હો અને લઘુત્તમ જોવાના, એ તમારો જવાબ આવે, બરાબર.
બીજું, ગુણાકાર અને ભાગાકારના નિયમના માપનમાં સચોટતા યોગ્ય રીતે વ્યક્ત થતા નથી. સરવાળા અને બાદબાકી નિયમ દર્શાંત સ્થાનોના પદમાં હોય છે. બરાબર, એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. પણ એના પહેલાં તમે આ ટેક્સ્ટ બુકમાં બહુ સરસ રીતે નોંધજો. બરાબર, દશા ચિહ્ન પછી એક સ્થાન સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. આવું કેમ થયું? તો કે આના ઉપરથી આપણે નક્કી કર્યું 227.2 દશા ચિહ્ન પછી એક અંક છે, તો આપણા પરિણામમાં પણ એક અંક હોવો જોઈએ. એટલા માટે આપણે 21ને કેવા કર્યા? દૂર, જેને રાઉન્ડ ઓફ કહેવાય. સરસ. આગળ, હવે શું સવાલ છે? તો કે સાર્થક સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? બહુ ઇઝી છે. આમાં પણ લઘુત્તમ વાળો જ નિયમ વાપરશું. કોઈ સંખ્યાનો અચોકસાઈ, જો કોઈ સંખ્યા આપી હોય, કોઈ પણ માપ લેશો એટલે કાંઈક તો આવશે ને, એટલે એ આંકડો આવે. કોઈ સંખ્યાના અચોક્કસ અંકો સાથે ગુણાકાર કે ભાગાકાર પણ અચોક્કસ આવે. મતલબ ખોટી સંખ્યાનું, માન લો કે કોઈ વસ્તુનું માપન ખોટું થયું, તો પછી એ માપન તમે ગમે એમાં નાખો તો બધા માપન કેવા કરે? ખોટા કરે. પરિણામી ફક્ત એક અચોકસાઈનો અંક રહેવો જોઈએ. હવે માનો કે આપણે ઉદાહરણ જ લઈને સમજીએ આને. દાખલા કે એક તકતીની પહોળાઈ, બરાબર, કેટલી આપી છે રકમમાં? 1.567 સેન્ટીમીટર છે. લંબાઈ એટલે L, પહોળાઈ એટલે B. હવે બેનો ક્ષેત્રફળનો ગુણાકાર એટલે તમને ખબર છે, એરિયા એટલે શું થાય? લંબો ગુણ્યો પહોળો. બેનો ગુણાકાર કરો એટલે શું થાય? 1.5 ગુણ્યા 67 ગુણ્યા 10.4. બેનો ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવો? 16.2967 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. તો આપેલી સંખ્યા પૈકી લઘુત્તમ, હમણાં જ થોડી વાર પહેલાં કીધું હતું, લઘુત્તમ સાર્થક અંકો ધરાવતી સંખ્યા કઈ છે આપણે આ બે પરિણામમાં? તો કે 10.4. 3 જ છે ને સાર્થક અંકો. કેટલા છે? 3. કયા 3 છે? તો કે 1, 0 અને 3. એક કરતાં મોટી છે એટલે આપણે અહીંયા લીધો 0 ને. પરિણામે 3 જ સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો તો આપણો જવાબ કેટલો આવ્યો છે? 16.2967. એનો મતલબ 3 અંક રહેવા જોઈએ. એનો મતલબ કે 2 અને 9 વચ્ચેથી લાઈન દોરો. હવે જો 2 પછીનો આંકડો 5 કરતાં મોટો છે, 9 છે, એટલે એક આગળ ઉમેરાશે એટલે કેટલો જવાબ થઈ જશે આપણો? 16.3 સેન્ટીમીટર ક્યુબ. સ્ક્વેર ક્ષેત્રફળ. આવી રીતે ભાગાકારમાં પણ હોય. 2 રકમ આપી છે, 4 સાર્થક અંકો, 3 સાર્થક અંકો, 2, 6, 8. 2, 6, 8. આમાં કેટલા સાર્થક અંકો? 8, 2, 5, 4. ભાગાકાર કરો અને તમારો જવાબ બહુ મોટો આવે, પણ તમને ખબર છે 3 સાર્થક અંકની અંદર શું કરવું પડે? કન્વર્ટ. બરાબર. આ રીતે આપણે કામ કરતા હોઈએ છીએ. તો ત્રીજો મુદ્દો, અને આ મુદ્દા થોડા હવે ધ્યાનમાં રાખવા જેવા છે ઘણા બધા. શું છે ભાઈ? સાર્થક સંખ્યાની ગુણાકાર કે ભાગવાના હોય તેમાંની એક સંખ્યાનું માપન દર્શાવતી ન હોય, એટલે કે ચોક્કસ સંખ્યા હોય, એટલે કે પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક ચોક્કસ સંખ્યા હોય, એનો મતલબ એ ચોક્કસ સાર્થક અંકો અનંત હોય. એક સૂત્ર હોય, સૂત્રની આગળ કોઈ પણ કિંમત આવે, જેમ કે આપણે યાદ છે એક સરસ મજાની ફોર્મ્યુલા આગળ ચેપ્ટરમાં v - v0² બરાબર 2ad. તો આ સૂત્રની સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે અનંત. શું કહેવાય? અનંત. કારણ કે સૂત્રમાં 2 આવે છે. તમે સમજ્યા હશો મારી વાત. શોર્ટ એન્ડ સ્વીટ મુદ્દો છે. અને આગળ કે જો તમારી પાસે કોઈ રકમ હોય, એના સૂત્ર જેમ કે પાઈ, મ્યુ, ઈટા, પરમિટિવિટી, તો આવા જે મૂલ્યો છે સાર્થક અંકો કરતાં વધુ રાખવા, એટલે કે છેલ્લે એને રાઉન્ડ ઓફ કરવું પડે. જેમ કે હું તમને હમણાં જ કીધું હતું, પાઈની કિંમત કેટલી થાય? તો કે 22/7. પણ એને કેલ્ક્યુલેટ કરો તો લગભગ આપણે શું લખીએ? 3.14 લખીએ કે નહીં? પણ હું આને ટ્રાય કરું 3.14, 15, હજી 92, 6, હવે મને નથી આવડતું, એટલા મને આંકડા એના પાછળના યાદ છે. ભાગાકાર કરી જુઓ. 22/7 કરશો એટલે 3.14, 15, 92, 6 ... હજી આંકડો રિપીટ થશે આખો. બરાબર. તો શું થયું કે ભૌતિક રાશિના માપની સંખ્યામાં સાર્થક અંકો મર્યાદિત હોય તેવી જરૂરિયાત પણ ઉદ્ભવે છે. એટલે આપણે શું કરીએ? કાં 3.14 લખશું, કાં હું લખશું 3.142 લખશું, કાં હું લખશું
3.141 તો ગુણાકાર કરવા સરળ કેમાં પડશે? તો તમે એને રાઉન્ડ ઓફ કરી શકો. તો રાઉન્ડ ઓફ કરવા માટે તમારે શું કરવું પડશે? તમે જે અવલોકન લીધું છે એમાં લઘુત્તમ સાર્થકો કયા છે? એક સંખ્યા, 2, 3, એ પ્રમાણે તમારે એને રાઉન્ડ ઓફ કરવાનું. તમે 3.14 લો તોય સાચું પડે, 3.142 તો પણ સાચું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા નિયમો છે તમારે બને ત્યાં સુધી મોઢે કરવા પડશે, ગોખવા પડશે, રટવા પડશે, અથવા તો એના એક્ઝામ્પલ યાદ રાખશો તો બહુ ઇઝી યાદ રહી જશે. તો આટલું આપણે રાખીએ. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.